બાળપણ અને ગડપણ બંનેની શરૂઆત ઘૂંટણથી થાય. પેલો ઘૂંટણીએ ચાલતો થાય ને સમજી બાળપણ આવી ગયું, અને ઘૂંટણ દુખતું થાય એટલે સમજી લેવું કે રામચંદ્ર ભગવાનને પ્રણામ કરી આગળ વધીએ. આગળ નિવિરાજાના વંશનું વર્ણન આવ્યું, પરશુરામ દ્વારા ક્ષત્રિય સવારની કથા આવી, ચંદ્રવંશનું વર્ણન આવ્યું, યયાતિ ચરિત્ર આવ્યું, રંતી દેવની કથા આવી. 9મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ફાઇનલી હવે 10મા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. 10મા સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 90 અધ્યાય મહાપ્રભુજી 3 પ્રક્ષિપ્ત માન્યા, 87 અધ્યાય. એની ચર્ચા તો કાલે આપણે કરીશું. બધાને ગોકુળ જવાની ઉતાવળ લાગે છે, એટલે જલ્દી જલ્દી આપણે ગોકુળ તરફ જઈએ. સુંદર પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજ. ગુરુદેવ, બલરામજી રોહિણીજી દ્વારા પ્રગટ થયા છતાં દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડી વ્રજમાં આવીને કેમ બસ્યા? અને પ્રભુ નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો ઠાકોરજી? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? અને કંસ તો મામા હતા છતાં એમને કેમ માર્યા? પ્રભુએ દ્વારકાપુરીમાં યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? આમ ઘણા પ્રશ્નો પૂછ્યા પરીક્ષિત મહારાજ, અને કહ્યું પૂછ્યું છે તો કહેજો, પણ પૂછવાનું રહી ગયું હોય ને એ પણ કહેજો. મારા ઈષ્ટની કથા છે એટલે સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી કહેજો. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન ત વિષ્ણુરાતમ. અહીંયા સાધુવાદ આપ્યા સુતજીએ. અરે સાધુવાદ છે, આ પંડિત થાય વચમાં સુતજી ક્યાંથી આવી ગયા? સુખદેવજી અને પરીક્ષિતની કથા ચાલી રહી છે. કારણ કે જયારે પ્રશ્નો કર્યા ને પરીક્ષિતે, એટલે ઠાકોરજી વિશે પૂછ્યું અને સુખદેવજીની સમાધિ લાગી ગઈ. ભગવત લીલાઓ સ્ફુરવા લાગી. એટલે અહીંયા શબ્દ આવ્યો સ ભગવાન ત વિષ્ણુરાતમ. મહાપ્રભુજી અર્થ કર્યો કે સુખદેવજી તો હવે મૌન થઈ ગયા, હવે ભગવાન સુખદેવજીના હૃદયમાં બિરાજી અને 10મા સ્કંદની કથા કહેવાના છે. 10મા સ્કંદના વક્તા હવે સ્વયં ભગવાન છે. સ ભગવાન ત વિષ્ણુરાતમ. એવું રાજા અને ભગવાનની કથામાં નૈષ્ટિકી રતી થઈ છે. ભગવાનની કથા કહેનાર, પૂછનાર અને સાંભળનાર ત્રણેયને પાવન કરનારી છે. ભૂમિ પર ભાર વધ્યું, ગાયનું રૂપ ધારણ કરી બ્રહ્માજી પાસે આવી. ક્ષીર સાગર પર આવ્યા, પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી. ધ્યાનમાં ભગવાન આવ્યા. કહેવા લાગ્યા બ્રહ્માજી, તમારા દુઃખને હું જાણું છું. તમે બધા જ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી વ્રજમાં જાઓ, હું થોડા સમય બાદ વ્રજમાં પ્રગટીશ. અહીંયા વસુદેવ દેવકીના વિવાહની કથા આવી. બહેનના વિવાહની તૈયારીમાં લાગ્યો છે કંસ. મારી બહેનને વળાવવા હું પોતે જઈશ. રથની લગામ ખેંચી એટલામાં તો આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, તું જેને વળાવવા જાય છે તારી બહેનનો 8મો ગર્ભ તારો કાળ થશે. આવ્યો ક્રોધ, ખડગ ખેંચ્યું, કેસ પકડીને જ્યાં દેવકીને મારવા જાય. વસુદેવજી હાથ પકડે. मृत्युर जन्म बताम वीर देहिन सहजायते. तुम मृत्यु से डर रहे हो? अरे कंस, मृत्यु तो जन्म के साथ पैदा होता है. हानि लाभ जीवन मरण जस अपजस विधि हार. मृत्यु આપણા હાથમાં નથી, એ તો લખાઈને આવે છે. મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય, મૃત્યુનું સ્થાન માણસ જન્મે ને ત્યારે જ નક્કી થઈ જાય. હું તને વચન આપું છું, અમારું 8મું જે પણ બાળક થશે તને આપી દઈશ. 6 બાળક થઈ ગયા. કંસને થયું કે મારો શત્રુ તો 8મો છે. નારદજીને થયું કે આના પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કંસને જઈને કહ્યું, અરે આ દેવતાઓની ચાલાકી તું સમજતો નથી. 6 ના નામ લખ્યા અને કહ્યું અહીંયાથી ગણે તો છઠ્ઠો આ થાય, અહીંયાથી ગણે તો છઠ્ઠો આ. વર્તુળ આકારે લખ્યા ને બતાવ્યું, આમાંથી છઠ્ઠો ને 8મો કયો કેમ ખબર પડે? ક્યાંથી ગણીએ કોને ખબર પડે? કંસને આવ્યો ક્રોધ, 6 બાળકોને મારી નાખ્યા. આચાર્ય અર્થ કર્યો, આ 6 બાળકો દેવકીજીના 6 દોષ રૂપ હતા, અને આ 6 દોષ દૂર થયા એટલે હવે ભગવાન પધાર્યા. 7મા શેષજી પધાર્યા. માયાને આજ્ઞા કરી કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં, જે ગોકુલમાં દેવકીજીના સપત્ની છે, વસુદેવજીના પત્ની છે રોહિણીજી, એમના ગર્ભમાં પ્રસ્થાપિત કરી. પ્રભુને પ્રગટવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યનું વર્ણન કર્યું. 5 તત્વોની શુદ્ધિની વાત કરી. સુખદેવજી બોલ્યા, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ
શોભનઃ યર્હેવાજરજન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ. ગ્રહ નક્ષત્રો એને અનુકૂળ સ્થાનોમાં ગોઠવાયા. દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી. બંધ પડેલા અગ્નિ યજ્ઞકુંડમાંથી અગ્નિઓ પ્રજ્વલિત થવા લાગી. મંદ મંદ વાયુ આવવા લાગ્યો. ધીમે ધીમે જલધરા થવા લાગી. આકાશમાં કિન્નર ગંધર્વો આવી ગયા. દુંદુભીઓ વગાડવા લાગ્યા. અપ્સરાઓ આવી. અમારા કલાનિધિ પ્રગટ થવાના છે, અમારી કલાનિધિને પ્રસ્તુત કરીએ. નૃત્ય કરવા લાગી. કહ્યું મને ગોકુલ લઈ જાઓ. ત્યાં નંદ બાબાને ત્યાં યશોદાજીએ બાળકીને જન્મ આપ્યો છે, એને અહીંયા લઈ આવો. ટોપલામાં રેશમી વસ્ત્ર પધરાવ્યું, લાલનને પધરાવ્યા, માથે લીધો અને જ્યાં માથે પ્રભુને પધરાવ્યા બધી બેડીઓ ખુલી ગઈ. જેના માથે ઠાકોરજી બિરાજે ને એની બધી સંસારની બેડીઓ ખુલી જાય. એક કોઈ વૈષ્ણવ માથે ઝાંપીજી લઈને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી માથે લાલનને લઈને નીકળ્યા. યમુનાજીમાં પધાર્યા. યમુનાજીને થયું ચરણોનો સ્પર્શ કરું અને ઉપર ઉછાળા લેવા લાગ્યા. યમુનાજી ઠાકોરજીએ ચરણ બહાર પધરાવ્યું. શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહ્યા. પધાર્યા છે ગોકુળ. માયાને લીધી, લાલનને પધરાવ્યા. પાછા આવ્યા. જેલમાં બંધન પાછા લાગી ગયા. અવાજ કર્યો છે અને બધા સિપાહીઓ જાગ્યા. જઈને સમાચાર આપ્યા બાળકીનો જન્મ થયો. કંસ આવ્યો મારવા જાય. અષ્ટભુજાળી માયા થઈને કહ્યું અરે મૂર્ખ, તને મારનારો તો ક્યારને વિજય પહોંચી ગયો. અને અહીંયા ગોકુલમાં સવાર પડી છે. સુવર્ણમય કિરણો સૂરજના નીકળ્યા. આખી ધરતીને સુવર્ણમય બનાવી. જાણે ધરતી દેવી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવનો આનંદ લેવા આવી. નંદાલયની આગાસી પર બેસેલો મયુર આનંદ કરી રહ્યો છે. મારા પીછાને ધારણ કરનારા પ્રભુ પધાર્યા. પહેલી વધાઈ ગોકુલને હું આપી. કેહો કેહો ના સ્વર કરી આખી ગોકુલને વધાઈ આપે. કલ 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 કરતા યમુનાજી ઇલોળા રહી રહ્યા છે. મારા વર્ણને, મારા રૂપને, મારા ગુણને ધારણ કરનારા પ્રભુ પધાર્યા છે. ગાયો પોતાના ગળાની ઘંટડીઓ વગાડી વગાડી અવાજ કરી રહી છે. રાતના આખી રાત નંદ બાબાને સુંદર સુંદર સ્વપ્નો આવ્યા છે. કોઈ નાનકડું બાળક નંદાલયના આંગણામાં છમછમ 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 કરતું દોડી રહ્યું છે. ચોકીને ઉઠે જુએ અને લાગે કે આ તો રાતમાં મને સ્વપ્ન આવ્યું. સૂઈ જાય અને પાછો વાંસળીનો સ્વર સંભળાય. હટક 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 ગાયોને હંકારતું કોઈ સુંદર વાંકળિયા કેસવાળું બાળક અધરો પર વેણું પધરાવી વેણું નાદ કરતું વનમાં જતું હોય એવા દર્શન થાય. ચોકીને ઉઠે ને પાછા જાગે. અરે મને સ્વપ્ન આવી રહ્યું. મંગલ સંકેતો થાય. બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાબા જાગ્યા. સીધા ગૌશાળામાં ગયા ને ગાયોની સેવા કરવા લાગ્યા. નંદ બાબાના બહેન સુનંદાજી ભાભીને બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા છે. અને એ સુતિકા સદન પાસેથી જ્યાં નીકળ્યા પ્રભુના રડવાનો સ્વર સંભળાયો. દોડતા અંદર ગયા. જુએ તો યશોદાજીની પાસે નીલમણી અદ્ભુત સુંદરતા વાળું બાળક યશોદાજીની નિકટ સૂતું છે. યશોદા જાગ, દેખ તેરે વહાં પ્રભુ પધારે हैं. ધન્ય યશોદા ભાગ્ય તિહારે जिन्हें ऐसो सुत जायो हो. અને યશોદાજી તો જાગ્યા. જ્યાં લાલનના અલૌકિક સૌંદર્યના દર્શન કર્યા છાતીથી ચાપી લીધા. અચોધાર આંસુ યશોદાજી રડવા લાગ્યા. હરખ અભિવ્યક્ત કરી શકતા નથી. સુનંદાજી તો દોડતા દોડતા રસોડામાં ગયા. મિશ્રીનો ડબ્બો ખોલ્યો. બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. બાબા બધાઈ હે બધાઈ હે બધાઈ હે. પર ભયો કહા અને મોઢામાં મિશ્રી આપી.